જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદરણીય શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે અમે GDA 08 ની વિદ્યાર્થીને એક અદ્ભુત વિષય પર વાત કરીશું. તો આપ સૌ શાંતિથી સાંભળજો. વિષયનું નામ છે એકાંત. સામાન્ય રીતે લોકો એકાંતને એકલાપણું સમજીને તેનાથી ડરે છે, પણ યાદ રાખજો, એકલાપણું એ નબળાઈ છે, જ્યારે એકાંત એ મહાન શક્તિ છે. દુનિયાના તમામ વિચારો અને સંશોધનો એકાંતમાં જન્મ્યા છે. એકાંત આપણને પોતાની સાથે થાય છે. એકાંતમાં જ આપણને ખબર પડે છે કે આપણે ખરેખર કોઈ છીએ અને આપણી શક્તિ શું છે. ભીડમાં રહેવાથી આપણે બીજાના વિચારો ખૂબ જીવીએ છીએ, પણ એકાંતમાં આપણે સ્વતંત્ર રહીએ છીએ. મોટા મોટા સંત, વૈજ્ઞાનિકો અને લેખકોએ એકાંતને પોતાની સાધના બનાવી છે. એકાંત આપણી સ્વતંત્રતા અને વિચારવાની શક્તિ આપણને માનસિક તણાવ અને બહારના કોલાહલથી દૂર રાખી શાંતિ આપે છે. એકાંતમાં કરેલું આત્મનિરીક્ષણ માણસને તેની ભૂલો સુધારવાની તક આપે છે. જે વ્યક્તિ પોતાની જાત સાથે રહી શકે છે, તેને દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હરાવી શકતી નથી. એકાંત એ સજા નથી, પણ ઈશ્વર તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. વિદ્યાર્થી જીવનમાં પણ થોડો સમય એકાંત વિતાવવો જોઈએ, જેથી એકાગ્રતા અશાંત મનને શાંત કરવા માટે મૌન અને એકાંતથી ઉત્તમ કોઈ દવા નથી. એકાંત આપણે અંદરથી મજબૂત બનાવે છે અને જીવનમાં સફળતા લાવે છે. તેથી દિવસમાં થોડો સમય કાઢીને પોતાની જાત સાથે વાત કરવાનું રાખો. એકાંતમાં એટલું જ કહીશ કે જે એકાંતને ગણી શકે છે તે સાચું સુખ જાણી શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. ગીર સરનો વારો છે, પણ એમને થોડું મોડું થયું છે એટલે ફોન આવ્યો હતો મારા પર, એટલે બોલું છું. એકાંત એટલે તમને લાગતું હશે કે એકલા પણ, બરાબર, એકલું રહેવું એને એકાંત કહેવાય, પણ એ નથી. અહીં જે વાત કરી એ પ્રમાણે જો તમને કહું, એકાંત એટલે પોતાની જાતને ચકાસવાનો સમય. બીજું આગળ જતાં થોડું કહું તો કે અંતરદ્રષ્ટિ. આપણે આખો દિવસ 24 કલાક છે, બરાબર, આરામ કરતા હોય આખો દિવસ. આપણે તમે અભ્યાસ કરો છો, અમે લોકો જોબ કરીએ છીએ. આપણે પોતાની જાતને સમય આપતા નહીં. આપણી જોડે સમય 24 કલાકનો છે, પણ પોતાની જાતને આપણે સમય કોઈ દિવસ આપ્યો નહીં. આપણે એકાંતની અંદર આપણે પોતાની જાતને ચકાસીએ કે હું ક્યાં છું, શું કરું છું, તો આપણને ખબર પડશે કે મારે શું કરવાનું છે. અત્યારે T20 વર્લ્ડ કપ ચાલે છે, બરાબર. એની અંદર પાકિસ્તાનની ટીમ છે. એની પરિસ્થિતિ એવી જ છે વર્ષોથી ભારત સામે રમે અને હારે. તેનું કારણ એ છે કે પોતાની જાતને ચકાસતા નહીં કે અમે શું કરીએ છીએ, શું કરવું જોઈએ. આપણે પોતાની જાતને જ્યારે એવું માની લે કે હું સર્વશ્રેષ્ઠ છું, ત્યારે આપણી અધોગતિ ચાલુ થઈ જાય છે. આપણે નિરંતર આપણે અપડેટની જરૂર છે, અંતરદ્રષ્ટિની જરૂર છે કે મારે ક્યાં પહોંચવાનું છે. ને એ વસ્તુ આપણે એકાંતમાં જ કરી શકીએ. કીધું કે આગળ સાધુ સંતો જે હતા, મહાત્મા જે સંન્યાસીઓ હતા, એ લોકો એકાંતમાં જંગલમાં જતા રહેતા હતા, હિમાલયમાં જતા રહેતા, કે પોતાની જાતને સમય આપે. એ પ્રભુ સાથેનું જે કનેક્શન છે એ જોડવાનો પ્રયત્ન કરે. અને ક્યારે પોસિબલ છે? એકાંતમાં. અત્યારે આપણે એકાંતની વ્યાખ્યા બદલી જ કાઢી છે. તમને એવું થાય રવિવારે કે મને એકાંત આપી દો એટલે મોબાઈલ લઈને બેસી જાઓ, એટલે એકાંત નહીં. એકાંત એટલે પોતાની જાતને સ્વાધ્યાય, બરાબર, કે પોતાની જાતને આપણે ચકાસવાનો સમય, અને ખરેખર જરૂરી છે. એ જો આપણે નહીં ચેક કરીએ તો આપણી અધોગતિ જ થશે, પ્રગતિ નહીં થાય. અને આપણે જ્યારે પ્રગતિ કરવી છે ત્યારે આપણે પોતાની જાતને ચકાસવી પડશે, અને એ વસ્તુ એકાંતની અંદર જ શક્ય છે. તો વહેલા બ્રહ્મ મુહૂર્તનું ઉઠવાની વાત કરે, સાહેબ તો ઉઠે જ છે, બરાબર, 3 વાગે. અને જે વાત કરે કે 3 થી 6 નો સમય, 3 થી 5 નો સમય છે, કેમ ઉઠવાનું? એ સમય શાંત હોય, એકાંત હોય. એટલે આપણે જે કંઈ કરવું હોય આપણી પ્રગતિ માટે, આપણું આધ્યાત્મિક જ્ઞાન વધારવા માટે, તો આપણે એની અંદર આપણે એને કરી શકીએ છીએ. એકાંત વિષય ખૂબ સરસ છે, બરાબર, પણ એનો સદુપયોગ કેવી રીતે કરવો, એકાંતની આપણે સાચી વ્યાખ્યા સમજવી જોઈએ, અને આપણે આપણા જીવનની અંદર આગળ કેવી રીતે વધવું જોઈએ, એના માટે એનો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લે આ એકાંતની અંતરદ્રષ્ટિની એક વાત છે તો કરતો. એક વ્યક્તિ હતો, તો એને છે ને શરીરની અંદર આખા શરીરમાં દુખાવો હતો. તો જેવી એક ડૉક્ટરને મળ્યો, તો ડૉક્ટરને તપાસ્યું, તો ડૉક્ટરને કે તને શું પ્રોબ્લેમ છે? તે કે મને છે ખભામાં દુખે છે,
અહીં પકડો તો અહીં દુખે છે, ખભામાં ઘૂંટણમાં જે પકડો તો એ દુખે છે. પછી ડૉક્ટરે ચેક કર્યું તો એને ખબર પડી કે એને પ્રોબ્લેમ છે ને આંગળીની અંદર, જે આંગળીમાં ખુલ્લી થઈ, એટલે જઈઓ દબાવે તેને દુખે. એટલે આપણે જ્યારે એકાંતનો આપણી જાતને જ્યારે ચકાસીએ નહીં ત્યારે આપણી પરિસ્થિતિ પર પેલા વ્યક્તિ જેવી જ થશે. એટલે આપણે નિરંતર આપણી જાતને ચકાસવી જોઈએ કે હું શું કરું છું, શેના માટે કરું છું, અને એ વસ્તુ શક્ય છે એકાંતની અંદર જ. આપણે આપણી પ્રગતિ માટે આજે વિષય છે ખૂબ સરસ હતો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આપણે એકાંત વિશે જે ટોપિક લાવ્યા છે, આપણે કહેવતો સાંભળી છે કે બધા કહે છે કે છોકરો જ્યારે બહુ શાંત હોય, પોતાનામાં જ તલ્લીન હોય ત્યારે કે બહુ મૂજી છે, એનો વાંક પડ્યો રહે છે. બીજા બધા લોકો સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરવાનું આવડતું નથી. ત્યારે બીજો છોકરો છોકરી હોય તે કેટલો મળતાવડો છે, બધા સાથે વાતો કરે છે, ચીતો કરે છે અને હંમેશા એક્સ્ટ્રોવર્ટ છે. એટલે આ જે બે આપણે શબ્દો વિચાર કરીએ, એક્સ્ટ્રોવર્ટ અને ઊંધું છે અંગ્રેજીમાં કહે છે ઇન્ટ્રોવર્ટ. એક્સ્ટ્રોવર્ટને ગુજરાતીમાં શું કહીશું? બાહ્ય દ્રષ્ટિવાળા, અને ઇન્ટ્રોવર્ટ એટલે અંતરમાં રહે. તો જે તમને શું લાગે છે, એક્સ્ટ્રોવર્ટ જે બહાર દુનિયા પ્રત્યે, મિત્રો પ્રત્યે, એના પ્રત્યે વધારે દ્રષ્ટિ હોય એ એક્સ્ટ્રોવર્ટ છે, અને જે ત્યાં બાહ્ય મિત્રો, દુનિયા પ્રત્યે ઓછી દ્રષ્ટિ, પોતાની અંદર દ્રષ્ટિ જેની હોય એને ઇન્ટ્રોવર્ટ કહેવાય. તો વધારે શ્રેષ્ઠ કોણ ગણાય, એક્સ્ટ્રોવર્ટ ગણાય કે ઇન્ટ્રોવર્ટ ગણાય? કેટલા લોકો કહે છે કે એક્સ્ટ્રોવર્ટ શ્રેષ્ઠ ગણાય? હાથ ઉપર કરે. કેટલા લોકો કહે છે કે ઇન્ટ્રોવર્ટ શ્રેષ્ઠ ગણાય? હાથ ઉપર કરે. આમ તો એટલે મને ખબર નથી કે આમ છે કે આમ છે, હજી આમ વિચાર કરી રહ્યા છે. હવે બાકીના બધા અહીંયા 80% ઉપર કર્યો જ નથી, આમ હજી વિચાર જ કરી રહ્યા છે. ચાલો ફરીવાર આંખ બંધ કરી વિચાર કરો. એક્સ્ટ્રોવર્ટ વધારે શ્રેષ્ઠ ગણાય કે જેની બાહ્ય દ્રષ્ટિ હોય, મિત્રો સાથે, પર્યટન સાથે, આ કરવું છે, તે કરવું છે, પાર્ટીઓ કરવી છે, બધા સાથે વાતચીતો કરવી છે, સોશિયલ મીડિયામાં રહેવું છે, મેસેજીસ આપવા છે, મેસેજીસ વાંચવા છે, એ એક્સ્ટ્રોવર્ટ છે. અને સોશિયલ મીડિયામાં જે બધા મેસેજીસ તમે નાખી રાખો છો, જોઈ રાખો છો, બધું એક્સ્ટ્રોવર્ટ છે. અને ઇન્ટ્રોવર્ટ છે એ બાહ્ય પર્યટન મળે તો પણ ઠીક છે, ના મળે તો પણ ઠીક છે, મિત્રો મળે તો પણ ઠીક છે, ના મળે તો પણ ઠીક છે. ફરીવાર વિચાર કરો, એક્સ્ટ્રોવર્ટ વધારે સારું છે કે ઇન્ટ્રોવર્ટ વધારે સારું છે? એક્સ્ટ્રોવર્ટ જેને લાગે હાથ ઉપર કરે. એક્સ્ટ્રોવર્ટ આમ નહીં, આમ. બધા કન્ફ્યુઝ છો? કન્ફ્યુઝ છો? આપણે ભેગા થઈએ છીએ કન્ફ્યુઝન દૂર કરવા માટે. આપણે દુનિયામાં આવ્યા હતા એકલા, જવાના છે, અને વચ્ચે જે ધમાલ કરીએ છીએ બધી, આપણે આવ્યા છે એકલા, જવાના છે એકલા, અને વચ્ચે આપણે આખા દુનિયાની ધમાલ કરીએ છીએ. આ જે હું પણ અત્યારથી આજથી 10-15 વર્ષ પહેલાં મને લાગતું હતું કે એક્સ્ટ્રોવર્ટ એ વધારે શ્રેષ્ઠ છે, કે દુનિયા તરફ દ્રષ્ટિ છે, મિત્રો તરફ દ્રષ્ટિ છે.
એક્સ્ટ્રોવર્ટની દ્રષ્ટિ કોની તરફ હોય? વસ્તુઓ તરફ, દુનિયાની, વ્યક્તિઓ તરફ અને પરિસ્થિતિ. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ દુનિયામાં છે, બહાર છે, અંદર નથી. તમારી દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ બહાર વસ્તુઓ તરફ છે, વ્યક્તિઓ તરફ છે, પરિસ્થિતિઓ તરફ છે, પોતાની પરિસ્થિતિ પણ, નોકરી મળી, પગાર મળ્યો, પર્યટનમાં ગયા, આમ કર્યું, તેમ કર્યું, એ બધી આ જેની દ્રષ્ટિ આના તરફ હોય એ એક્સ્ટ્રોવર્ટ છે. અને ચિરાગ સરે કીધું એવી રીતે સ્વાધ્યાય, સ્વ અધ્યાય, જેની દ્રષ્ટિ અંદર ભીતરમાં હોય, ચારે બાજુ આની દ્રષ્ટિ, આ જે આંખ દોરું છું, ખબર નહીં આંખ દોરાઈ શકે નહીં, ચારે બાજુ છે અહીંયા, ને આની દ્રષ્ટિ અધ્યાય તરફ છે ખાલી. એક વસ્તુ અધ્યાય હોય કે અંદર બીજું જે કંઈ આપણે કામ કરતા હોય એના તરફ આપણી દ્રષ્ટિ હોય. મને એ લાગતું હતું કે આ વધારે શ્રેષ્ઠ છે, પણ પછી વધારે જેવું વધારે મને જ્ઞાન થયું, મને ખબર પડી કે આ ઇન્ટ્રોવર્ટ છે એ વધારે શ્રેષ્ઠ છે. there is no doubt, there is no if કે but. આના લીધે આ જો આપણે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ તરફ આપણે ધ્યાન રાખીશું તો આપણો વિચાર બહુ ક્ષીણ થઈ જાય છે, ચારે બાજુ વહેંચાઈ જાય છે. આપણા મનમાં એટલી બધી તીવ્રતા છે, એટલો બધો પાવર છે કે આપણે અમુક વસ્તુ પર ફોકસ કરીએ, અને જરૂરી છે, અમુક વસ્તુ ફોકસ કરીએ તો તમે ડેફિનેટલી આપણે એમાં આગળ વધી શકીએ. અને જે છોકરીઓ વાત કરી હતી, ઘણા બધા જે સાયન્ટિસ્ટની બધી જે મોટી મોટી ડિસ્કવરીઓ થઈ છે એ આનાથી નથી થતી. અમુક વસ્તુ પર જ્યારે ફોકસ કરીએ, એક વસ્તુ ઉપર, ત્યારે એના પર ફોકસ કરવાથી આપણો જે પાવર છે બુદ્ધિનો, એના પર ફોકસ થવાથી આપણે એમાં આગળ વધી શકીએ છીએ. એટલે આ જે એક્સ્ટ્રોવર્ટ, ઇન્ટ્રોવર્ટ છે એ આપણે એક વસ્તુ પર ફોકસ કરીએ એ ઘણું અગત્યનું છે. આપણે જે તમે મેડિટેશન સાંભળ્યું છે કે આપણે સમાધિમાં, ધ્યાનમાં જઈએ છીએ, એનો મતલબ શું છે કે આપણે આંખો બંધ કરીને આ જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ તરફ આપણી જે દ્રષ્ટિઓ છે એને આપણે ઓછી કરીએ છીએ, અને આપણે આંખ બંધ કરીને આપણે એક જ વસ્તુ પર આપણે ધ્યાન કરીએ છીએ. જે કંઈ આપણે કરતા હોય, શરૂઆતમાં આપણે બૌદ્ધ ધર્મમાં કે છે આપણે આપણા શ્વાસ પર આપણે ધ્યાન રાખીએ, આપણો શ્વાસ કેવી રીતે અંદર રહે છે, કેવી રીતે બહાર જાય છે. આપણે જે કંઈ કામ કરતા હોય એની પર આપણે ફક્ત ધ્યાન રાખીએ, બીજી બધી વાતો આપણે પાછળ મૂકી દઈએ, બીજા બધા વિચારો મગજમાં ના આવવા દઈએ. આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અને જ્યારે આપણે ભગવાન તરફ આગળ વધવું હોય ત્યારે આપણે આંખો બંધ કરી ભગવાન સામે ઊભા હોય, ભગવાનનો સામે ફોટો હોય, ત્યારે ફક્ત આપણા જે ઈષ્ટદેવ હોય એના પર આપણે ધ્યાન કરીએ. એનાથી આપણું તીવ્રતા ઘણી બધી, મનની તીવ્રતા ઘણી બધી સ્ટ્રોંગ થશે. અને આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તમે પ્રેક્ટિસ કરશો તો થશે. તમે લોકો આપણે જે ખેલ મહાકુંભમાં હોય છે અત્યારે બધા છોકરાઓ, તમે બધા જે પેલી ગવર્મેન્ટના બધી નોકરીઓ આવે છે એની એક્ઝામ માટે જતા હો છો, એમાં અત્યારે પોલીસની ભરતી હોય ત્યારે તમારે દોડાવે છે. તમને પ્રેક્ટિસ કરો તો થાય ને. તમે પ્રેક્ટિસ કરો તો પગના મસલ મજબૂત થાય, બરાબર? એવી જ રીતે મનમાં તમારે ધ્યાન ને મનની બુદ્ધિને, મનને સ્ટ્રોંગ કરવા માટે પ્રેક્ટિસની જરૂર છે. એટલે તમે 5 મિનિટ, 10 મિનિટ તમે ધ્યાનમાં બેસો અને જુઓ કે તમારા બધા વિચારોને તમે ક્ષીણ કરી શકો છો કે નહીં. સવારમાં તમે અહીંયા આવીને બધા બેઠા હો છો ત્યારે આપણે આજુબાજુમાં શું ચાલે છે બડબડ કરે રાખીએ. એના કરતાં આંખો બંધ કરીને ધ્યાનમાં જવાનો પ્રયત્ન કરો. એક વસ્તુમાં, તમારા ઈષ્ટદેવમાં કે તમે જે કંઈ વસ્તુ પર, એક વસ્તુ પર વિચાર કરો, માં ફોકસ કરો. એટલે ઇન્ટ્રોવર્ટ, આપણે જે એકાંતમાં આપણે જે ધ્યાન ધરવા બેસીએ છીએ, હંમેશા એકાંતમાં જ બેસાય, ગ્રુપમાં ના બેસાય. આપણે યોગાસન બધા ભેગા થઈને કરી શકીએ, પ્રાણાયામ બધા ભેગા થઈને કરી શકીએ, પણ ધ્યાનમાં બેસવાનું હંમેશા એકાંતમાં જ બેસાય. કે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એનું આપણે જરા પણ ચિંતા નથી, જરા પણ આપણને ડિસ્ટર્બન્સ ન હોવું જોઈએ.
આપણે મનમાં આપણે શાંતિ લાવવા માટે આપણું મન, તમે એક વિચાર કરો, તળાવ આપણે જોઈએ, એ તળાવની સપાટી, આપણે તળાવમાં આપણે ઊંડાણમાં આપણે ઉતરીને આનું આપણે તળિયું આપણે જોવું હોય, પણ તળાવમાં બહુ બધો કાદવ પડ્યો છે, આપણે તળિયું નહીં દેખાય. તળાવની ઉપર બહુ બધા રિપલ્સ એટલે તરંગો બધા ઉડે છે, તો આપણને નહીં દેખાય. એટલે આપણે જો તળાવનું તળિયું જોવું હોય તો એની માટે બે વસ્તુ છે. એક તો કાદવ અને બીજું તરંગો. કાદવ તળાવમાં જ છે. આપણે તળાવમાંથી કાદવ સાફ કરીએ, કાદવ કાઢીએ ત્યારે આપણે તળિયું દેખાય. આપણા મનનો કાદવ કયો? આપણા મનના 6 દુશ્મનો છે, એનો કાદવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, ઈર્ષા. આ 6 તમારે સમજવાની જરૂર છે કે મારા મનમાં અત્યારે કયો કાદવ ચાલી રહ્યો છે. કામના આ જે 6 જે દુશ્મનો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય એટલે કે ઈર્ષા. આ આપણા મનનો કાદવ છે, એને આપણે સમાવવાનો છે. અને આ તરંગો ક્યાંથી આવે છે? તળાવની અંદર તરંગો ક્યાંથી આવે છે? બહાર જે પવન વહે છે નથી આવે છે ને. પવન જો હોય, જેટલો વધારે પવન વહેતો હોય એટલે તરંગો વધારે ઉડવાના છે. તરંગ ઉડતો હોય તો તમને નીચે સુધી નહીં દેખાય, બરાબર? જ્યારે આપણે આપણા સ્વ આધ્યાયમાં જવું હોય, એ તરંગો શું છે? આપણી જ્યારે બહારની દ્રષ્ટિઓ હોય છે, બહારથી આપણને ડિસ્ટ્રેક્શન થાય છે. એટલે આપણને ડિસ્ટર્બન્સ થાય છે. બહાર, સમાજ, સંસાર, આ બધી વસ્તુઓ તમને આપણે તરંગોની જેમ આપણા મનને એમાં તરંગો ઉડાડે છે મનમાં. એને આપણે સમાવવાના છે. દુનિયામાં તો બધું ચાલવાનું છે, દુનિયામાં તો વસ્તુ હોય છે, વ્યક્તિ હોય છે અને પરિસ્થિતિ બધી આવવાની છે, પણ આપણે આપણા મનને કેળવવાનું છે અને આપણે એ બહારના તરંગોને આપણે ઓછા કરવાના છે. અને બહારના તરંગોને જ્યારે ઓછા કરીએ ત્યારે આપણે શાંતિ એટલે આપણે એકાંત તરફ આપણે જઈ શકીએ. એકાંત એટલે ખાલી એકલા રહેવાનું નહીં, પણ આપણા મનનું એકાંત. મનને આપણે એકાંત તરફ લઈ જઈએ તો આપણા મનની એનર્જીને આપણે ફોકસ કરી શકીએ, બરાબર? એટલે આ છોકરાઓ જે સરસ ટોપિક લાવ્યા હતા,